નથી કરતા હોય જાજો ભાગ તો કેટલા કરો છો? તો અત્યારની જે આપણે સમય પ્રમાણે સાયબરનું જે ફ્રોડ છે એ બહુ વધી રહ્યો છે. તો કોઈ પણ તમને અનનોન નંબરમાંથી કોલ આવે તો તમે પહેલાં તો આમ રિસીવ જ નહીં કરવાનો, ઉપાડવાનો જ નહીં કોલ. અને એવું લાગે 2 થી 3 વખત આવતો હોય તો કદાચ આપણા કોઈક સગા સંબંધીમાંથી અનનોન નંબરમાંથી આવી એક કદાચ એની પાસે તમારે આગળ સેવ ન હોય તો તમે કોલ ઉપાડો તો ત્યારે તમે વાત કરો, કોણ બોલો છો પહેલાં પૂછવાનું, તમે કોણ બોલો છો. પછી તમને એવું લાગે કે આપણા રિલેટિવ છે તો તમે આગળ વાત કરવાની. પછી તમે ચાલુ કોલમાં કોઈ ઓટીપી કે કોઈ આવે તમારા ફોનમાં તો એ ઓટીપી માગશે તમારા આગળ, ટેક્સ્ટ ઉપર મેસેજ પડશે સ્ક્રીન ઉપર, તો એ તમારે ઓટીપી નહીં આપવાનો. જો તમે કંઈક એવી પ્રોસેસ કરાવતા હોય, જો કે તમારે અત્યારે કોઈ પ્રોસેસ કરાવવાની જરૂર નથી એટલે એવું કોઈ ઓટીપી કોઈ આવે તો એવું નહીં આપવાનું. અહીં ઉપસ્થિત નારી શક્તિ જે આપણે મંચસ્થ ઉપર જોઈએ છે, તમે પણ આ જે ભારત છે અત્યારે નવું ભારત, એના તમે પ્રેરણા સ્ત્રોત, પ્રેરણા રૂપી બનો એવું નારી શક્તિ બેઠું છે. એટલે નારી શક્તિની વાત કરતા નારીનો કોઈ દિવસ સરકારશ્રીનો કાર્યક્રમ છે ત્યારે નારી વંદન સપ્તાહ, એક દિવસ માટે નારી શક્તિને ઉજાગર કરવા માટે, એને આગળ લાવવા માટે, પ્રોત્સાહિત કરવા માટેના જે સરકારશ્રીના કાર્યક્રમો છે એના અંતર્ગત જ નારી વંદન સપ્તાહ કાર્યક્રમનું આયોજન થયેલ છે. હવે નારીનો કોઈ દિવસ કે સપ્તાહ ન હોય મારા મતે, કેમ કે તમે વિચાર કરો, સવારે વહેલી ઉઠી અને બારણું ખોલીને દૂધ લઈ અને ત્યાંથી લઈ અને રાત્રે એ જ દૂધની અંદર મેરણ મેળવીને બારણું બંધ કરે ત્યાં સુધીનો એનો દિવસ હોય તો એનો કોઈ દિવસ હોઈ શકે? ન હોઈ શકે ને. આટલી બધી એનામાં શક્તિ છે. તમે સવારે વહેલા ઉઠીથી માંડીને જ્યારે મેરણ મેળવી દે, છાશ બનાવે ત્યાં સુધીનું કામ કરે છે. એટલે નારી કોઈ સામાન્ય શક્તિ નથી. નારી છે એ જળ શક્તિ છે, જ્યારે અમે પુરુષ એ વાયુ છે. તમે જુઓ ને, આ ચોમાસાની ઋતુ છે એટલે વાયુ એટલે આમ પવન આવે એટલે 2-5 મિનિટમાં તો હતું નતું કરી દે, ઝૂંપડા નાન તે બધું વીખી નાખે. એ વાયુ શક્તિ. જ્યારે સ્ત્રી શક્તિ છે ને એ પાણી છે, નિર્મળ પાણી છે, એ વહેતું જ રહે, વહેતું જ રહે, વહેતું જ રહે. એટલે આજે નારી શક્તિ અંતર્ગત આપણે બધા જ્યારે મળ્યા છે ત્યારે હું એક દીકરીનો બાપ છું અને તમે દીકરીઓ છે. એટલે ભવિષ્યમાં જે પણ તમે બનો એ તમારા જે સંસ્કારો છે એનું સિંચન કરી અને આગળ વધજો. અને તમે કોની દીકરી છો, કેમ છો, શું છો, એ સંસ્કારને અનુરૂપ થઈને તમારે છે ને આગળ વધજો. અને કોઈ તમે તો બહુ ઉંમર નાની છે દીકરાઓ, પણ થોડુંક તમારું વિચારી અને એવી રીતે ચાલજો. અને એની સાથે જ્યારે તમે એકલવાયું હોય ત્યારે અમારી ખાસ છે 181 અભિયમ. તમને ક્યાંય પણ સ્ત્રીને લગતી કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવિત થાય ત્યારે તમે 181 ને કોલ કરીને તમારે જે પણ મદદ જોતી હોય, સરકારશ્રીના જે કાર્યક્રમ અંતર્ગત જે પણ તમારે જોતું હોય એ એની અંદર અભિયમની અંદરથી મળી જશે. એટલે સ્ત્રી વિશે તો બોલવું જ બહુ ઓછું પડે, એટલા બધા શબ્દો ને એટલું બધું છે. અને બોલવો એ અમારો વિષય નથી પોલીસ તરીકે, એટલે જાજુ ના બોલી શકું, પણ સ્ત્રી એટલે વંદન 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 વંદન.